10 વર્ષ પહેલા શરીરના 5 ટુકડા કરી કંતાનમાં વીંટાળી ફેંકી દઈ હત્યામાં સંડોવાયેલ આરોપીને પાકિસ્તાન બોર્ડરના રામસર રાજસ્થાન નજીકથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સાહેબ શ્રી નાઓએ તારીખ 19/7/2025 થી 30/7/2025 સુધી સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં બનેલ હત્યા, લૂંટ, ધાડ જેવા ગંભીર ગુનાઓના નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારું સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરેલ, જે અનુસંધાને અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ નાઓએ આપેલ સૂચના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓની સૂચના મુજબ ઘરફોડ સ્કોડના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. દરમિયાન ભૂતકાળમાં તારીખ 14/2/2015 કલાક 5:45 પહેલા નવા બંધાતા બાંધકામની સાઇટ ઇલાઇટ એન્કલેવમાં વોચમેન બરકતભાઈ તેમજ તેની સાથે રહેતા હબીબ, ઇમરાન તેમજ ગુહુનાઓએ એકબીજાની મદદગારીથી યુસુફ અંસારી ઉંમર વર્ષ આશરે 30 થી 35 વર્ષનાને કોઈ અગમ્ય કારણોસર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે ઘાતક ઈજા કરી માથું ડાબી બાજુથી છૂંદી નાખી મોત નિપજાવી મરનારની લાશના બંને હાથ કોણીથી કાપી નાખી તેમજ બંને પગ ઢીંચણથી કાપી નાખી એક પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરી ઉપર કંતાન વીંટાળી બનાવવાળી જગ્યાએથી કોઈ સાધન, વાહન અથવા અન્ય રીતે લઈ જઈ કોઝવે રોડ પર મોહમ્મદ સલીમ, મોહમ્મદ સફી બરફવાળાના ઘર સામે રોડ ઉપર નાખી લાશને ફેંકી દઈ ખૂન કરી ફેંકી દઈ ગુનો કરેલ હોય તે બાબતે રાંદેર પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર 13/2015 એપીકો કલમ 302-201-34 તથા જીપી કલમ 135(1) મુજબનો ગુનો નોંધાયેલ હતો. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.